પ્રાથમિક મુખપાઠ. જયનાદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની જય. શ્લોક. અક્ષરમહં પુરુષોત્તમદાસોऽસ્મિ. અક્ષરમહં પુરુષોત્તમદાસોऽસ્મિ. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. વંદુ શ્રી હરિને સદા હૃદયથી. ગુણાતીતાનંદને વંદુ પ્રાગજી ભક્તને વળી નમો. શાસ્ત્રી મહારાજને વંદુ. શ્રી ગુરુ યોગીજી પ્રમુખજી ધાર્યા પરબ્રહ્મને વંદુ. સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણદાતા તમે. કલ્યાણદાતા તમે. કલ્યાણદાતા તમે. ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ. જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવબંધનાत्. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુર્ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ. ત્વમેવ સર્વં મમ દેવ દેવ. જમતા પહેલા બોલવાનો શ્લોક. શ્રીમદ સદ્ગુણશાલિનં ચિદચિદી વ્યાપ્तं ચ દિવ્યાકૃતિં. જીવેશાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપં. જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈ વેદાદિકીર્ત્યં વિભું. तं મૂલાક્ષરયુક્તમેવ સહજાનन्दं ચ વन्दે સદા. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै. तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्तिः शान्तिः શાંતિઃ. રોજ સવારે પૂજામાં કરવાની પ્રાર્થના. હે મહારાજ, હે સ્વામી, હે મહંત સ્વામી મહારાજ, હું હંમેશા આપની આજ્ઞા પાળું, ખરાબ કાર્ય ન કરું, આપને રાજી કરી શકું તેવા બળ બુદ્ધિ આપજો. કુસંગ થકી રક્ષા કરજો અને સારાનો સંગ આપજો. માતા પિતાની સેવા કરું અને અભ્યાસ બરાબર કરું અને આપનો આદર્શ ભક્ત બનું એવી શક્તિ આપજો. રોજ રાત્રે સૂતા પહેલાં કરવાની પ્રાર્થના. હે મહારાજ, હે સ્વામી, હે મહંત સ્વામી મહારાજ, આખા દિવસમાં
જાણે અજાણે મારાથી ભૂલ થઈ હોય તે માફ કરજો. ફરી ભૂલ ન થાય તેવી પ્રેરણા આપજો અને સવારે મને વહેલો ઉઠાડજો. આવતીકાલે આપને વિશેષ રાજી કરી શકું તેવી શક્તિ આપજો. આરતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ જય અક્ષર પુરુષોત્તમ. અક્ષર પુરુષોત્તમ જય. અક્ષર પુરુષોત્તમ જય. દર્શન સર્વોત્તમ જય સ્વામિનારાયણ. મુક્ત અનંત સુપૂજિત સુંદર સાકારમ જય સુંદર સાકારમ. સર્વોપરી કરુણાકર સર્વોપરી કરુણાકર માનવતનુધારમ જય સ્વામિનારાયણ. પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી હરિ સહજાનંદ જય શ્રી હરિ સહજાનંદ. અક્ષર બ્રહ્મ અનાદિ અક્ષર બ્રહ્મ અનાદિ ગુણાતીતાનંદ જય સ્વામિનારાયણ. પ્રકટ સદા સર્વ કરતા પરમ મુક્તિદાતા જય પરમ મુક્તિદાતા. ધર્મ એકાંતિક સ્થાપક ધર્મ એકાંતિક સ્થાપક ભક્તિ પરિત્રાતા જય સ્વામિનારાયણ. દાસ ભાવ દિવ્યતા સહ બ્રહ્મ રૂપે પ્રીતિ હો બ્રહ્મ રૂપે પ્રીતિ. સુરદ ભાવ અલૌકિક સુરદ ભાવ અલૌકિક સ્થાપિત શુભ રીતિ જય સ્વામિનારાયણ. ધન્ય ધન્ય મમ જીવન તવ શરણે સુફલમ હો તવ શરણે સુફલમ. યજ્ઞ પુરુષ પ્રવર્તિત યજ્ઞ પુરુષ પ્રવર્તિત સિદ્ધાંતમ સુખદમ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ જય અક્ષર પુરુષોત્તમ. અક્ષર પુરુષોત્તમ જય. અક્ષર પુરુષોત્તમ જય. દર્શન સર્વોત્તમ જય સ્વામિનારાયણ. જય અક્ષર પુરુષોત્તમ જય સ્વામિનારાયણ. આરતીનો અર્થબોધ. સ્વામિનારાયણ ભગવાનનો જય હો. અક્ષર પુરુષોત્તમ મહારાજનો જય હો. આપણો સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય છે. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. તેમણે આપેલો સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ દર્શન છે. સર્વ દર્શનોમાં આ દર્શન સૌથી શ્રેષ્ઠ છે. અનંત મુક્તો જેમની સેવા પૂજા કરે છે તે ભગવાન સ્વામિનારાયણ સુંદર સાકાર મૂર્તિ છે. તેઓ સર્વોપરી અને કરુણાના કરનારા છે. તેમણે મનુષ્ય રૂપ ધારણ કર્યું છે. શ્રી હરિ સહજાનંદ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. ગુણાતીતાનંદ સ્વામી અનાદિ અક્ષર બ્રહ્મ છે. શ્રી હરિ સદા પ્રગટ રહે છે. તેઓ સર્વકર્તા છે. પરમ મુક્તિના આપનારા છે. એકાંતિક ધર્મના સ્થાપક છે. ભક્તિના રક્ષણહાર છે. આપણે સૌએ દિવ્ય ભાવ સાથે દાસ ભાવે બ્રહ્મરૂપ થવાનું છે. પરબ્રહ્મની સાથે પ્રીતિ કરવાની છે. સુરત ભાવ દ્રઢ કરવાની પ્રેરણા આપનારા ભગવાન સ્વામિનારાયણ છે. તેમણે આ અલૌકિક શુભ રીતિ સ્થાપી છે. તેઓના શરણમાં
આપણું જીવન સફળ અને ધન્ય થયું છે. યજ્ઞપુરુષ દાસ શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રવર્તાયેલો આ સિદ્ધાંત આત્યંતિક સુખ આપે છે. સ્વામીની વાતો. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે આપણે ભગવાનના છીએ પણ માયાના નથી એમ માનવું. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે. આ વાત નિત્ય વિચારવા જેવી છે. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે ભગવાનને ભગવાનના સાધુ એ બે સામું જોવું ને એ જ જોયા જેવા છે, બીજામાં કાંઈ માલ નથી. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો ને કદાપી કરોડ કામ સુધાર્યા ને એક મોક્ષ બગાડ્યો તો તેમાં શું કર્યું? જાણવા જેવું. પ્રશ્ન 1. પહેલા નંબરની મૂર્તિ કોની છે? ઉત્તર: ભગવાન શ્રી સ્વામિનારાયણ. પ્રશ્ન 2. બીજા નંબરની મૂર્તિ કોની છે? ઉત્તર: ગુણાતીતાનંદ સ્વામીની. પ્રશ્ન 3. ત્રીજા નંબરની મૂર્તિ કોની છે? ઉત્તર: ભગતજી મહારાજની. પ્રશ્ન 4. ચોથા નંબરની મૂર્તિ કોની છે? ઉત્તર: શાસ્ત્રીજી મહારાજની. પ્રશ્ન 5. પાંચમા નંબરની મૂર્તિ કોની છે? ઉત્તર: યોગીજી મહારાજની. પ્રશ્ન 6. છઠ્ઠા નંબરની મૂર્તિ કોની છે? ઉત્તર: પ્રમુખ સ્વામી મહારાજની. પ્રશ્ન 7. સાતમા નંબરની મૂર્તિ કોની છે? ઉત્તર: મહંત સ્વામી મહારાજની. પ્રશ્ન 8. ભગવાન સ્વામિનારાયણનો જન્મ ક્યાં થયો હતો? બાળપણનું નામ શું હતું? ઉત્તર: છપૈયા, ઉત્તર પ્રદેશ. નામ ઘનશ્યામ. પ્રશ્ન 9. આપણા સંપ્રદાયના મુખ્ય શાસ્ત્રો કયા કયા છે? ઉત્તર: 1. વચનામૃત, 2. સ્વામીની વાતો, 3. શિક્ષાપત્રી. પ્રશ્ન 10. આપણી ઉપાસના શું છે? ઉત્તર: અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી એ આપણી ઉપાસના છે. પ્રશ્ન 11. BAPS સંસ્થાનું આખું નામ શું છે? ઉત્તર: બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા. પ્રશ્ન 12. બાળમંડળનું આખું નામ શું છે? શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? ઉત્તર: BAPS સ્વામિનારાયણ બાળમંડળ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે સને 1954માં. પ્રશ્ન 13. આપણા ગુરુ કોણ છે? ઉત્તર: મહંત સ્વામી મહારાજ. પ્રશ્ન 14. મહંત સ્વામી મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર: જબલપુર, મધ્યપ્રદેશ રાજ્યમાં. મૂળ વતન આણંદ. પ્રશ્ન 15. મહંત સ્વામી મહારાજનું દીક્ષાનું નામ શું છે? ઉત્તર: સાધુ કેશવ જીવનદાસ. BAPS સ્વામિનારાયણ બાળમંડળના બાળકોએ પાળવાની 8 આજ્ઞા. 1. કંઠી. 2. પૂજા પંચાંગ. 3. બાળસભા ઘરસભા. 4. આરતી અષ્ટક. 5. આહાર શુદ્ધિ. 6. વાંચન પરીક્ષા. 7. કુસંગ ત્યાગ. 8. સારો અભ્યાસ. ઉપાસનાના મુદ્દા. 1. ગુણાતીતાનંદ મૂળ અક્ષર. 2. સહજાનંદ એક પરમેશ્વર. 3. પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર. 4. BAPS અસ્મિતા.